નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરા શહેરના મકરપુરા જેઆઈડીસીમાં છેલ્લા 16 દિવસથી પિત્તળની તખ્તીઓ બનાવવામાં આવી છે, જે અયોધ્યાના શ્રી રામલલ્લાના મહિમાનું વર્ણન કરશે। વડોદરા શહેરના મકરપુરા જેઆઈડીસીમાં છેલ્લા 16 દિવસથી બરોડા મેટલ લેબલ વર્ક્સના ઓનર ચિન્ટુ કારેલિયા દ્વારા પિત્તળની તખ્તી બનાવવામાં આવી રહી છે। પિત્તળની મોટી 4 અને નાની 4 કુલ 8 પિત્તળની તખ્તીઓ બનાવવામાં આવી છે। પિત્તળ પ્લેટ પર રામાયણની ગાથાને હિન્દી અને અંગ્રેજીમાં અંકિત કરાવ્યું। પુરાણી સંસ્કૃતિ પથ્થર પર કોતરકામને ધ્યાને લઈને અત્યારે આધુનિક મશીનરીનો ઉપયોગ કરી પિત્તળની પ્લેટ ઉપર કોતરકામ કરવામાં આવ્યું છે, જે તખ્તીઓ અયોધ્યા પ્રભુરામ શ્રીરામની ગાથાનું વર્ણન કરશે। રામભક્ત ચિન્ટુભાઈ દ્વારા 43.54 ઇંચ એમ 6 જોડી તખ્તી બનાવવામાં આવી છે। જરૂર જણાવી દઉં, આ જે તખ્તી બની છે એ બ્રાસ મટીરિયલથી બની છે, જે 6 mm જાડેવા મટીરિયલમાંથી બનેલી છે। 2 સાઇઝની છે, 15 ઇંચ બાય 36 ઇંચની છે અને બીજી સાઇઝ છે 43 ઇંચ બાય 54 ઇંચની છે। બંનેની અંદર અલગ અલગ રામાયણને લગતા વિષયોની ચર્ચા અંદર દર્શાવવામાં આવી છે। ટૂંકમાં દોહા છે, છંદ છે, કે આપણા સંસ્કૃતના શ્લોક છે, તો એ જે રામાયણમાં કયા કાંડના જે શ્લોક છે, અયોધ્યા કાંડ હોય કે સુંદરકાંડ હશે, કે એમાંની પંક્તિઓનું લખેલી છે અને એનું ભાષાંતર હિન્દીમાં અને ઇંગ્લિશમાં કર્યું છે, તાકી પૂરા દેશવાસીઓ એને વાંચી શકે, એને એ પંક્તિનો અર્થ સમજી શકે, એ અર્થે આ કરવામાં આવેલી છે। જ્યારે મોટી જે પ્લેટ છે એની અંદર જે કંઈ રામાયણના પાત્ર હતા કે સ્થળ હતા એનો કંઈક એક નાનકડો એનો ઉલ્લેખ ટ્રાય કર્યો છે કે એની અંદર રજૂઆત કરવાનો। બીજું, આ જે કંઈ કામ હતું જે રામ મંદિરને હતું, તો એ અમારું એક સપનું હતું કે અમારે રામ મંદિર માટે કરવું છે અને અગાઉ બી નરેન્દ્ર મોદી સાહેબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટમાં બી અમે 3 પ્રોજેક્ટમાં અમે હતા, અમારી પ્રેઝન્ટ હતી અને રામ મંદિરમાં બી પ્રેઝન્ટ અમને કામ કરવાનો જે અવસર મળ્યો છે એ અમે લોકો એ રીતે સમજીએ છીએ કે આ જન્મમાં અમને જે આ કામ કરવાનો અવસર મળ્યો છે એ અમે ધન્ય સમજીએ છીએ અને ભગવાન શ્રી રામની કૃપા હશે તો જ આ કામ હું હોઉં કે દરેક જણા જે કામ કરે છે, સેવા આપે છે, એ રામ ભગવાનની કૃપા હોય તો જ આ શક્ય છે અને આ કામ કરવાથી અમને આનંદ છે, ગર્વ અનુભવીએ છીએ અને જ્યારે રામ મંદિર એ વિશ્વવ્યાપી છે અત્યારે અને એમાં બી વડોદરા શહેરથી અમારી હાજરી હોય એ વડોદરા માટે, ગુજરાત માટે તથા અમારા બધા માટે એ ગર્વની વાત છે અને આવનારી પેઢીઓને અમે એક માઇલસ્ટોન મૂકીને જવાનું કામ કરીએ છીએ કે જે આવનારી અમારી 7 પેઢી કહેશે કે હા, આ રામ મંદિર છે કે આમાં અમારા પૂર્વજોએ કામ કર્યું છે અને આવા ધાર્મિક સ્થળો ઉપર કામ કરવાથી અમે બી ઈચ્છીએ છીએ કે અમારી આવનારી પેઢી બી ધાર્મિક બને, ધાર્મિક લાગણીઓને સન્માન કરે, એની અંદર લાગણીથી કામ કરે, ઈમાનદારીથી કામ કરે।